અમદાવાદમાં ભાજપે જાહેર કરેલી યાદીમાં મિશ્ર અસર જોવા મળી રહી છે। જી હા, કોર્પોરેટર કમલેશ પટેલને રિપીટ કરવામાં આવ્યા। નયન બ્રહ્મભટ્ટ અને જયમીન દવેને પણ રિપીટ કરવામાં આવ્યા છે। કમલેશ પટેલ અને નયન બ્રહ્મભટ્ટે પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો। ખોખરામાં પોતાના જીતની આશા બંને દ્વારા વ્યક્ત કરવામાં આવી। અનેક મથામણ વિચાર અને બેઠકોના અંતે આખરે પ્રદેશ ભાજપ મોવડી મંડળે અમદાવાદ શહેરના પોતાના જે ઉમેદવારો છે તેની યાદી જાહેર કરી દીધી છે। ખોખરા વોર્ડ માટેની વાત કરીએ તો રિપીટ ઉમેદવાર પણ છે અને ભૂતકાળમાં લડેલા હોય તેવા જૂના જોગી પણ છે। બંને ઉમેદવાર જી 24 કલાકની સાથે જ ઉપસ્થિત છે। પ્રથમ તો કમલેશભાઈ કે જે ગત ટર્મમાં પણ કોર્પોરેટર હતા અને ફરીથી પાર્ટીએ તેમને મોકો આપ્યો છે। પાર્ટીએ તમને જે ફરીથી મોકો આપ્યો, શું પ્રતિક્રિયા છે આપની? અર્પણભાઈ, ભારતીય જનતા પાર્ટીએ ખોખરા વોર્ડમાં બીજી વખત મારી પસંદગી કરી છે। મારી સાથે સાથે નયનભાઈ બ્રહ્મભટ્ટ, જયમિનીબેન દવે અને સોનલબેન સરવૈયાની પસંદગી કરી છે। એ બદલ હું ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનો ખૂબ ખૂબ આભારી છું। મારી ટર્મમાં 250 કરોડ કરતાં પણ વધારે વિકાસના કાર્ય ખોખરાની જનતા માટે કર્યા છે અને એ વિકાસના કાર્યના આધારે અમારી આ નવી ટીમ જે છે એ પ્રજાની સેવામાં તત્પર રહેશે અને આ ખોખરાની વિકાસ ગાથાને આગળ વધારશે। જે 38 રિપીટ થયા છે તે પૈકીના કમલેશભાઈ છે, પરંતુ આ વખતે ત્રીજી વાર રાજકીય કારકિર્દીમાં ત્રીજી વાર નયનભાઈ બ્રહ્મભટ્ટને પાર્ટીએ યાદ કર્યા છે। અગાઉ તેઓ 2 વાર કોર્પોરેટર રહી ચૂક્યા છે। નયનભાઈ, પાર્ટી આખરે જૂના જોગી પર પરત આવી છે, તમારી પસંદગી કરી છે, શું પ્રતિક્રિયા? પાર્ટીએ અમારી પર વિશ્વાસ મૂક્યો છે અને પાર્ટીએ જે રીતે વિશ્વાસ મૂક્યો એનો વિશ્વાસ પાર પાડીશું અને અગાઉમાં 2020થી 2025માં જે અગાઉ કાઉન્સિલર જે કામ કર્યા, વિકાસના કામ કર્યા એને બી આગળ વધારીશું અને સાથે જોડે રહીને એક સાથે રહીને અમે કામ કરીશું। પાર્ટીને વિશ્વાસ આપીએ છીએ અને સમગ્ર મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મને 4 તક આપવા બદલ। તો બંને ઉમેદવારો કે જે હવે ફોર્મ પણ ભરવા જઈ રહ્યા છે તેમને હાલ ટૂંકી પ્રતિક્રિયામાં પાર્ટીનો આભાર માન્યો છે અને સાથે જ ખોખરાની પ્રજા ફરી એકવાર તેમના ઉપર વિશ્વાસ મૂકશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।